ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો. રખડતા ઢોરે આતંક મચાવ્યો, જેમાં એક બાળકી અને યુવક થયા ઇજાગ્રસ્ત. ગાયત્રીનગર શિવશક્તિ સોસાયટીમાં રખડતા ઢોરે બાળકીને લીધી અડફેટે. બાળકીને બચવા ગયેલ યુવક ઉપર પણ હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચી. રખડતા ઢોરના આતંકની ઘટના બનતા લોકોના ટોળા એકઠા થયા. સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો. બાળકી અને યુવકને ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. શિવશક્તિ સોસાયટીના રહીશો રખડતા ઢોરના ત્રાસથી થયા છે ત્રાહિમામ. મનપાની ઢોર પકડવાની કામગીરીને લઈને સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કર્યા. સ્થાનિકો દ્વારા તંત્ર વહેલી તકે ઢોર પકડવાની કામગીરીમાં ધ્યાન આપે તો વધુ સારું તેવી વિનંતી કરવામાં આવી. અજય બુદેલિયા, ન્યૂઝ 14 ભાવનગર. તમારું નામ? મારું નામ પાર્થ કમલેશભાઈ ખાટસુરિયા છે. હું શિવશક્તિ સોસાયટી ગાયત્રીનગર પાછળ જે છે 3 મળ્યા ત્યાં આગળ રહું છું. ત્યાં આગળ હમણાં 5:30 આજુબાજુ એક ધ્રુવી કરીને નાની છોકરી રમતી હતી. ત્યાં ઘણા બધા છોકરા જનરલી સાંજે રમતા હોય છે, સવારે રમતા હોય છે. પણ અત્યારે એક કુટિયાએ જબરો એને હડફેટમાં લીધો અને એની ઉપર કુટિયો તૂટી પડ્યો. એમને બચાવવા માટે આપણે હિતેશભાઈ નાથાણી જે અમારા બ્લોકમાં રહે છે એ એને બચાવવા ગયા અને બચાવવા જતાં કુટિયાએ હિતેશભાઈ નાથાણી ઉપર પણ હુમલો કર્યો અને હરાયો ઢોર કેમ તૂટી પડ્યો અને એને ચીરાયું, ફાડી નાખ્યું, ચીરી નાખ્યું અને હાથ પગ ઉપર ને પગ ને એ બધું માર્યું. એટલે હવે કેવું છે કે આ મ્યુનિસિપાલિટીના તંત્રએ થોડુંક આમાં સજાગ થવાની જરૂર છે. આની પહેલાં ઘણી વખત કમ્પ્લેન આપણે કરેલી છે. ત્યાં આગળ કુટિયાનો અને એ બધાનો બહુ ત્રાસ છે. ત્યાં આગળ આવીને બાધે છે. આની પહેલાં કેટલા લોકોના ગાડીથી નુકસાન પહોંચાડેલું છે, ઘણા બધા વ્યક્તિઓને નુકસાન પહોંચાડેલું છે. એટલે હવે મહેરબાની કરીને અત્યારને આ ગંભીર પ્રશ્ન તરીકે તમે લ્યો અને આનો કંઈક સોલ્યુશન નિરાકરણ લાવો એવી અમારી ઈચ્છા છે. અમે ત્યાં આગળ અત્યારે ત્રાસી ગયા છીએ. કઈ જગ્યા બનાવ બન્યો? એ અમારા શિવશક્તિ સોસાયટી જે છે 3 મળ્યા ગાયત્રીનગર પાછળ ત્યાં આગળ. એટલે મહાનગરપાલિકાની એક જ રિક્વેસ્ટ છે, એક વિનંતી છે કે આનું કંઈક તમે લાવો. નકર આમાં કેવું છે, આમાં કોકનું જીવ જોખમમાં જતો રહેશે ને ક્યારેક કોકનો જીવ પણ જતો રહેશે. હાલમાં કેટલા લોકોને ઈજા થઈ છે? હાલમાં અત્યારે 2 લોકોને ઈજા થઈ, જેમાં એક બેબી નાની હતી ધ્રુવી કરીને. એને બચાવવા જતા હિતેશભાઈને તો આખું કેવું છે કે એનો કુટિયો એની ઉપર તૂટી જ પડ્યો છે. ત્યાંની સીસીટીવી કેવું કાંઈ છે નહીં મારી પાસે. જો હોત તો હું તમને બતાવતો, તમને લોકોને એમ થાત કે ભાઈ આ કઈ રીતનું આનું આવું થયું એમ. નામ પેલા? મધુબેન. મધુબેન, ક્યાં રહ્યો તમે? અમે ગાયત્રીનગરમાં શિવશક્તિ સોસાયટી 13 નંબરના બ્લોકમાં. શું બનાવ બન્યો તો? એમાં એક બેબીને ખૂટીઓ મારતો હતો ને તે મારો બાબો બસાવાઈ ગયો. તે એને મૂકી અને સીધો એની વાંહે દોડી. એટલે એ દોડાઈ ગયો ને તો પડી ગયો. એટલે એને ટીકે મારવા મળી ને બગલમાં એને ચીંગડી વાગી ગઈ. બહુ લોહી ગયું છે. આ ઢોરનું કાંક કરો. મારે એકને એક છોકરો હોય, એને કાંક થાય તો હું શું કરું ભાઈ? મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરીને ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે. અમારા બ્લોકમાં સેવા તો ક્યાંય નહીં હોય એટલું અમારા બ્લોકમાં ગાવડું ઢોર બેસે છે ભાઈ. તંત્રને તમે શું કહેવા માંગો છો? તંત્રને એમ કે ગાવડાનું કાંક કરો. તમે કોઈ માલિકીના હોય તો એને બાંધવાનું કહો, રેડિયાર હોય તો એને કંઈ પકડવાનું કરો. તમારા વિસ્તારમાં કેટલી ફેરી પકડવા આવ્યા હતા? હું તો જો કે મારો બાબો ત્યાં રહે છે, હું અત્યારે અલગ, પણ મારા બાબાનો બાબો 10 દી પહેલાં પડી ગયો ગાડી ઉપરથી. એટલે એને મજા નહોતી કે હું આવી ત્યાં 10 દિવસ ત્યાં કાંઈ ઘરે છું. હું ભરતનગરમાં રહું છું. મેયરનું પણ અકસ્માતે આવી રીતના ખૂટિયાના હિસાબે મોત થયું છે, તો તમે શું કહેશો? તો હું એમ કહું છું કે આ કાંઈક કરો, આનું એમ ખૂટિયાનું કાંઈક કરો. રોડ ઉપર પણ અવારનવાર મોટા અકસ્માતો થતા હોય છે. ગાડીવાળાને પછાડી દે છે, કોઈના જીવ વયા જાય છે, કોઈના છોકરા રખડી જાય, કોઈને માવતર રખડી જાય છે. તો એનું કાંક કરો તમે એમ. ઓકે, તમારું નામ? નાથાણી હિતેશભાઈ. કઈ જગ્યા રહ્યો ભાઈ? શિવશક્તિ સોસાયટી ગાયત્રીનગર. શું બનાવ બન્યો તમારી સાથે? હું મારા રૂમમાં માથું ઓળતો હતો અને બારીમાંથી જોઈ ગયો એક બાળકને ગાય ધીક ઉપર ધીક મારતી હતી. બરાબર એને માથાની નીચે જ બાળક હતું. એટલે હું સીધો મારી ગેલેરીમાંથી ઠેકડો મારીને સીધો ત્યાં ગયો. મારા હાથમાં જે આવ્યું એ પાણા ને એ બધું એને મારવા માંડ્યો અને બાળકને 2 દીક મારે તો મરી જાય એવી પોઝિશન હતી. એટલે હું એને પાણા મારવા માંડ્યો. એટલે ગાયે જેવી એને છોડ્યું બાળકને એવી સીધી મારી પાછળ પડી. એટલે હું દોડ્યો પણ પડી ગયો એટલે સીધી ગાય મારી ઉપર ચડી ગઈ. મને 2-3 ધીક મારી દીધી. એટલે હું સીધો ઊભો થઈને ભાગવા ગયો. એટલે પાછળથી મને પાછો શિંગડાથી ઉડાડીને લગભગ 4-5 ફૂટ ઉડાડીને નીચે પાડી દીધો. પાછો ઊભો થયો, હું પાછી ત્યાં આવીને પાછો મને પાડી દીધો અને પાટા મારવા માંડ્યો. બરાબર, એટલામાં બધા આજુબાજુના માણસો દોડીને બધા એને મારવા માંડ્યા અને હું દોડતો 2-4 વખત પડતો હું 4 વ્હીલની પાછળ વહી ગયો અને ત્યાંથી હું મારા ઘર સુધી પહોંચ્યો. તમારે અહીંયા કેવો ત્રાસ છે ગાયોનો? ગાયોનો બહુ ત્રાસ છે સાહેબ.
બહુ ત્રાસ છે એનો કોઈ ઓલી નહીં એમ. અને અત્યારે બાળકો રમતા હોય અને આ તો ઠીક છે હું પહોંચી ગયો, નહીંતર બાળકને આજ બચે એવી કોઈ પોઝિશન નહોતી સાહેબ. તંત્રને તમે શું કહેવા માંગો છો? તંત્રને બસ એક જ કહેવા માગું છું, ગાયું અને કૂતરા આ બેને અત્યારે બહુ ત્રાસ છે, તો એની વિશે કંઈક પગલાં લે એવી મારી વિનંતી છે.